મારું નામ જેનિશા શાહ છે। હા, હું કલેક્ટર ઓફિસે આવી છું એમની રજૂઆત કરવા માટે। અને 24 ડિસેમ્બર 2025 રોજ આ ઘટના ઘટી છે મારી સાથે। તરસમિયા સ્કૂલ છે ને એમની સામે જેપીએમ ઇન્ફોટેક આવેલું છે, એમની સામે ત્યાં મારી પાસે ત્યાં છે ને આ ઘટના છે ને ઘટી છે કે છે ને મતલબ હું ત્યાં ગઈ ને એક્ઝામ દેવા માટે, તો એમણે મને એમ કીધું કે 20 થી 25 જેન્ટ્સની સામે મને એમ કહેવામાં આવ્યું કે છે ને તમે આ તમારો સ્કાર્ફ કાઢી નાખો। મેં એમને કીધું કે હું લેડીઝની સામે કોઓપરેટ કરીશ અને ચેકિંગ માટે આ કાઢીશ અને પછી પાછું પહેરી લઈશ, બરાબર। તો એમણે મારી સાથે બહુ બદતમીજીથી વાત કરી અને મને એમ પણ કહેવામાં આવ્યું, ગાર્ડ હતા અને સુપરવાઇઝર એમ બી કહેવામાં આવ્યું કે નહીં, એમ તમારી જેવા આ એક્ઝામ ન દે તો વધારે સારું રહેશે। એટલે અમારી જવાનો મતલબ શું છે, હું કઈ કેટેગરીમાં આવું છું? અને મેં એમને એમ બી કીધું કે આપણો બંધારણમાં નિયમ છે કે છે ને એકદમ છોકરીઓ છે ને એની મરજીથી ગમે એ પહેરી શકે છે, પણ તો બી નહીં, એમણે મારી સાથે છે ને બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। કલેક્ટર સાહેબે કીધું છે કે છે ને ઈ પગલા આગળ ભરશે અને આની કાર્યવાહી કરશે। મારી બસ એ જ માંગ છે કે આ કોઈ પણ ધર્મ હોય, ના હિન્દુ ના મુસ્લિમ, કોઈ પણ ધર્મ હોય, એમની છોકરીઓ સાથે આવું કરવામાં ના આવે અને બંધારણથી આપણો દેશ ચાલે, બસ। મને નામ નથી ખબર, મેં એમનું નામ નથી પૂછ્યું, પણ છે ને ગાર્ડ હતા, 2-3 ગાર્ડ હતા અને એક સુપરવાઇઝર હતા। એમણે બહુ ખરાબ વર્તન કર્યું અને બહુ જ ખરાબ રીતના મારી સાથે વાત કરી। મારું નામ મૌલાના જમીલ અહમદ કુરેશી છે। જે ભારતની મુસલમાનોની સૌથી મોટી સંસ્થા જમિયત ઉલમા હિન્દ એની ભાવનગર શાખાનો હું પ્રમુખ છું અને અમે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલા છીએ। અને અમારે અહીંયા આવવાનું એક જ કારણ છે કે એક દીકરી જે હિજાબ પહેરીને રેલવે ભરતી માટેની પરીક્ષા દેવા માટે ગઈ હતી, તેને ત્યાં હિજાબ પહેરીને પરીક્ષા દેવા ન દીધી અને એમને મના કરવામાં આવી કે તમે હિજાબ પહેરીને પરીક્ષા ન આપી શકો, તમારે હિજાબ કાઢવો પડે। તો એના માટે અમે એના વિરોધ માટે અહીંયા આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે કે કોઈ પણ ધર્મના દીકરા કે દીકરી હોય તેમની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ થવો ન જોઈએ અને હરેકને પોતાની સંસ્કૃતિમાં રહીને આ પરીક્ષા દેવાની અને આગળ વધવાની ચાન્સ મળવો જોઈએ। કલેક્ટર સાહેબ દ્વારા અમને જે બાંહેધરી દેવામાં આવી અને તસલ્લી આપવામાં આવી કે એમાં અમે વ્યવસ્થિત કાર્યવાહી કરશું।